પદ્મશ્રી તથા પદ્મભૂષણ ઉસ્તાદ રાશિદ ખાનના બીમાર હોવાના સમાચાર સોશિયલ મીડિયામાં 2-3 અઠવાડિયાથી ચર્ચામાં હતા, પરંતુ દુનિયાભરના સંગીત પ્રેમીઓ તે પ્રાર્થના કરી રહ્યા હતા કે આ સમાચાર ખોટા હોય, પણ હોનીને કોણ ટાળી શકે? આખરે 9 જાન્યુઆરી 2024ના રોજ કોલકાતાની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. આ સમાચારથી સમગ્ર સંગીત જગત ખૂબ જ ગમગીન બન્યું છે. ઉસ્તાદનો જન્મ 1 જુલાઈ 1968માં બદાયુ, ઉત્તર પ્રદેશમાં થયો હતો. ફિલ્મ જબ વે મેટનું ગીત आओगे जब तुम साजनाથી ઉસ્તાદ રશીદ ખાનની લોકચાહના વધી હતી. એવું નહોતું કે તેમણે બોલિવૂડમાં પહેલીવાર ગીત ગાયું હતું. અન્ય ઘણી ફિલ્મોમાં પણ તેમણે ગીતો ગાયા છે. રાશિદ ખાનને સાંભળીને પંડિત ભીમસેન જોશીએ પણ કહેવું પડ્યું હતું કે ભારતીય ક્લાસિકલ સંગીતને જો કોઈ જાળવી શકે એમ હોય તો એ રાશિદ ખાન જ છે. ઉસ્તાદ વિલંબિત ખ્યાલ અને તારાના ગાયકીમાં નિપુણ હતા. તેમણે સંગીત જગતના મોટા મોટા દિગ્ગજો સાથે જુગલબંધી કરી છે. આજે ઉસ્તાદ રાશિદ ખાનની વિદાયથી દેશને એક સારા સંગીત સમ્રાટની ખોટ પડી શકે છે.